સુરતની સિટી બસથી લઈને રાજકોટના અંડરપાસ સુધી તો દિલ્હી શિમલાથી લઈને ઈરાન ઇઝરાયલ સુધી આજના દિવસમાં 10 મોટી ઘટનાઓ બની છે, જેના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ગુજરાતના વરસાદથી કરીએ તો છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ પડ્યો હતો અને એમાં પણ સૌથી વધારે વલસાડના વાપીમાં 7 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આટલું જ નહીં, આવનાર 7 દિવસ સુધી આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે આવનાર 5 દિવસ સુધી જે માછીમારો છે એમને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. એક તમે સુરત BRTS માં તો નથી બેસતા ને? જો બેસતા હોય ને તો હારે છત્રી લઈને જજો. એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં સુરત BRTS પર જે ઇમરજન્સી ડોર હોય ને એ ઓપન હતો, જેને જ કારણે ઉપરથી એકદમ જે વરસાદનું પાણી છે ને એ ટપકતું હતું, જેને જ કારણે મુસાફરોને બસની અંદર પણ છત્રી લઈને બેસવું પડ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયર્સે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, કારણ કે તેમને અંડરપાસ તો બનાવી દીધો અને આખો અંડરપાસ બની ગયા પછી એન્જિનિયર્સને પાણી નિકાલનો પ્રશ્ન યાદ આવ્યો હતો. મહત્વનું છે કે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે દસ્તુર માર્ગ પર અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ તંત્રના વાંકે હજુ સુધી અંડરપાસનું લોકાર્પણ નથી કરવામાં આવ્યું, ત્યારે હજુ પણ ત્યાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું હતું. એવી 3 ઘટના બતાવીશ કે જ્યાં તમને લાગશે કે તમે ગુજરાતમાં નહીં પરંતુ બિહારમાં છો. ઉના તાલુકાના ઝાકરવાડા ગામમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી. આની સાથે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં રસ્તાના અભાવે એક સગર્ભાને પ્રસૂતિની પીડા થતા 4 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવી પડી. વલસાડ જિલ્લામાં પણ શમશાન સુધી પહોંચવાનો રસ્તો બનાવવાનું જાણે ભૂલાઈ ગયું હોય ને તેવું લાગી રહ્યું છે. શમશાનમાં અંતિમ ક્રિયા માટે પણ વરસતા વરસાદમાં લોકો પતરાનો સહારો લઈ રહ્યા છે. જ્યારે ભરૂચના હાંસોલ પંથકમાં દાંતરાય બાળોદરા ગામ વચ્ચેનો જે કોઝવે છે એ સામાન્ય વરસાદમાં જ પાણીમાં ગરકાવ થતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે હજુ સુધી તમને એમ લાગતું હોય કે આ દેશમાં ના ગુજરાતમાં વિકાસ અત્યંત થઈ રહ્યો છે તો કદાચ તમારે તમારી આસપાસ વિચારવાની જરૂર છે. સુરેન્દ્રનગરના PGVCL કચેરીમાં એસી લગાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી 6000 રૂપિયા માંગણી કરવામાં આવી હતી અને તેનો એક સ્ક્રીનશોટ પણ અત્યારે વાયરલ થયો છે. ઓફિસમાં એસી લગાવવા માટે 6000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જો કે PGVCLના એન્જિનિયર ઇમ્તિયાઝ શેખે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને કહ્યું કે કર્મચારીઓએ સ્વખર્ચે એસી લગાવવાનો નિર્ણય કર્યો હતો અને તમામ લોકોએ પોતાની ઈચ્છાથી આ બધા રૂપિયા આપ્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા ટૂંક સમયની અંદર જ અમદાવાદમાં નીકળશે, પરંતુ આ બધાની વચ્ચે ઘણા બધા લોકોને પ્રશ્ન હતો કે શું આ વખતે જે રથયાત્રા છે સાદી રીતે નીકળશે કે પરંપરાગત રીતે નીકળવાની છે, પરંતુ એનો જવાબ મળી ગયો છે. પોલીસ કમિશનર આની જાણકારી પણ આપી દીધી છે. અમદાવાદમાં પરંપરાગત રૂટ ઉપર જ નીકળશે જગન્નાથ ભગવાનની રથયાત્રા. રથયાત્રા અંગે ગૃહમંત્રી DGP CP સાથે આજે એક મંદિર ટ્રસ્ટની બેઠક થઈ હતી. 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા સાથે ભગવાન નગર યાત્રાએ નીકળશે. મંદિર પ્રશાસને સાદગીપૂર્વક રથયાત્રા નીકળવાની વહેતી થયેલી વાતોને ખોટી ગણાવી છે. 1 કિલોમીટરના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવાયો છે. રૂટમાં આવતા જર્જરિત મકાનો નોટિસ આપીને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 525 જર્જરિત મકાનો નોટિસ આપવામાં આવી છે. 22 જર્જરિત મકાનો ઉતારી દેવામાં આવ્યા છે, જ્યારે 50 જર્જરિત મકાનો સાથે કામગીરી ચાલુ છે. રથયાત્રા રૂટ પર કોઈ પણ પ્રકારનો બદલાવ કરાયો નથી. જો કે તમને જણાવી દઉં કે 2 વર્ષ પહેલા એકચ્યુઅલમાં જ્યારે રથયાત્રા નીકળી હતી ત્યારે જે એક જર્જરિત મકાન પડી ગયું હતું, જેને જ કારણે 2 વ્યક્તિને ઈજા પણ થઈ હતી. અત્યારે દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં જો તમે અત્યારે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો 2 વખત વધુ વિચારી લેજો, કારણ કે કાશ્મીરથી લઈને શિમલા સુધી અનેક જગ્યા પર વરસાદ પડી રહ્યો છે અને આ સાથે સાથે અનેક જગ્યા પર ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે અને એવું કહેવાય રહ્યું છે કે હજુ પણ 22 થી લઈને 26 તારીખ સુધી આ બધી જગ્યા પર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. ભાજપનો ધારાસભ્ય હોય તો શું કંઈ પણ કરી શકાય? આજે ઘટના સામે આવી છે કે જ્યાં દિલ્હીથી ભોપાલ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ કોચમાં સવારે એક મુસાફર સાથે ઝાંસી રેલવે સ્ટેશન પર 6 થી 7 લોકો દ્વારા મારપીટ કરવામાં આવી. આ મારપીટમાં મુસાફર લોહી લુહાણ થઈ ગયો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે મારપીટ ભાજપ ધારાસભ્ય રાજીવસિંહ પારીચાના ઈશારા પર કરવામાં આવી છે. રાજીવસિંહ પારીચાર ઝાંસીના બબીના બેઠક પરથી ધારાસભ્ય છે. ઘટનાના દિવસે તે પણ વંદે ભારત એક્સપ્રેસમાં સવાર હતા. તેમની સાથે તેમની પત્ની અને દીકરો પણ હતા. આરોપ અનુસાર ધારાસભ્ય એક મુસાફરની સીટ પર બેસવા ઈચ્છતા હતા અને તેને પોતાની સીટ પર બેસવાનું કહી રહ્યા હતા. જ્યારે મુસાફરે ધારાસભ્યની માંગનો ઇનકાર કર્યો તો બંને વચ્ચે વિવાદ પણ થયો હતો. ત્યારે આ વાત કેટલી સાચી છે તો તપાસ કર્યા બાદ સામે આવશે, પરંતુ જો આ વાતમાં ધારાસભ્ય સામેલ હોય તો આપણા દેશની પરિસ્થિતિ શું છે એની વિશે પણ ત્યાં તમને જાણ થઈ ગઈ હશે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધનો 8મો દિવસ છે. હવે એવું કહેવાય રહ્યું હતું કે ઈરાન જે છે એ પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે અને આને જ કારણે ઇઝરાયલે તેના પર હુમલો કર્યો હતો. જો કે જે એજન્સીએ આ વાત કહી હતી હવે તેને યુટર્ન મારી લીધો છે અને કહ્યું છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે એના કોઈ પણ પુરાવા હજુ સુધી અમને નથી મળ્યા. જો કે આ એજન્સીના નિવેદન બાદ ઈરાને કહી દીધું છે કે એજન્સીએ જે નિવેદન આપ્યું છે તે આપવામાં ઘણું મોડું થઈ ગયું છે
અને અત્યારે જે યુદ્ધ છે એ શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ ઇઝરાયલ એવું કહી રહ્યા છે કે આ એજન્સીના દાવા પર જ અમે ઈરાન પર હુમલો કર્યો હતો. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યું છે એમાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયાના કિમ જોન ઉનનું અત્યારે નિવેદન સામે આવ્યું છે. ઉત્તર કોરિયાના કિમ જોન ઉનના જે વિદેશ મંત્રાલય છે એમના તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને એમણે કહ્યું છે કે ઇઝરાયલ જે પણ કંઈ કરી રહ્યું છે એ માનવતા વિરુદ્ધ છે. જો કે એકચ્યુઅલમાં ઉત્તર કોરિયા તરફથી આ પ્રકારનું નિવેદન આવવું એ કેટલું યોગ્ય છે એના ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પરંતુ બીજી બાજુ અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક મોટું કરવા જઈ રહ્યા હોય ને એવું પણ લાગી રહ્યું છે. વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 2 અઠવાડિયામાં નિર્ણય કરશે કે અમેરિકા ઇઝરાયલ સાથે મળીને ઈરાન સામેના સૈન્ય અભિયાનમાં સામેલ થશે કે નહીં. અને તમને ખબર જ છે કે જો એક વખત અમેરિકા કોઈ પણ યુદ્ધમાં સામેલ થશે તો એને કદાચ ત્રીજા વિશ્વયુદ્ધ તરીકે પણ જોવામાં આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.